अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओम हरि ओम हरि ओम। આપણે ગુજરાતના સંત પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે, જે અનેક ચમત્કારોથી પરિપૂર્ણ છે। તો એ ચરિત્ર અંતર્ગત महबूब का हुक्म आया है, तो ये આપણે શ્રવણ કરીશું। મુસ્લિમ ભાઈઓનો પવિત્ર મહિનો રમઝાન એ ચાલુ હતો અને લગભગ એ જ સમયે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનો ચાલુ હોય છે। બંને આધ્યાત્મ દ્રષ્ટિએ અને પવિત્ર ગણાતો મહિનો છે। અને તે સમયે પૂજ્ય શ્રી મોટા નો મુકામ કરાચીમાં હતો અને બધા જ મુસલમાન વ્યક્તિઓ આ મહિનામાં રોજા રાખતા, એટલે કે ઉપવાસ કરતા। અને મુસ્લિમ ભાઈઓનો રોજા એટલે કે દિવસ દરમિયાન કશું પણ ખાવાનું નહીં અને થૂકને પણ ગળવાની નહીં। પછી સાંજે તેઓ રોજાને તોડે છે અને તે સમયે તેઓ સૂર્યાસ્ત પછી ફળ ફળાદી ઇતર વસ્તુ લઈ શકે છે। સંયમ પ્રાપ્ત કરવા માટે પૂજ્ય શ્રી મોટા પણ રોજા રાખતા અને જ્યારે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લેતા હતા તે સમયે પૂજ્ય ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટે એકબીજાના ધર્મ પ્રત્યે, એકબીજાના નીતિ નિયમો પ્રત્યે આદર ભાવ દર્શાવવા માટે એકબીજાના ઉત્સવો આ રીતથી ઉજવવા અને એમાં આપણે સામેલ થવું જોઈએ। તો એ હેતુથી પૂજ્ય શ્રી મોટા પણ આ રોજા પાળતા હતા। તો રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઈદના દિવસે કરાચીનું જે ઈદગાહ મેદાન આવેલું છે ત્યાં હજારો મુસલમાન નમાજ પઢવા માટે એકઠા થતા અને તે સ્થળે આપણે પણ જવું જોઈએ એવી તીવ્ર ભાવના પૂજ્ય શ્રી મોટાના મનમાં પણ ઉદ્ભવી છે। અને ત્યાં ઈદગાહ મેદાન ઉપર જવા માટે પૂજ્ય શ્રી મોટા તૈયાર થયા છે, પણ તેમણે જે પહેરવેશ પહેર્યો હતો તે પહેરવેશ તો હંમેશા તેઓ પહેરતા હતા એ જ, એટલે કે ધોતિયું, જબ્બો અને તેમની ટોપી। ઘરના બધા લોકોએ, જેમને ત્યાં તેઓ ઉતર્યા હતા, બીને પૂછ્યું કે તમે શું આવા જ કપડાં પહેરીને નમાજ પઢવા માટે જશો? અને એ લોકોએ કઈ વિરોધ કર્યો, તમને કશું કર્યું હતું? તો પૂજ્ય શ્રી મોટાએ નિર્ભયતાથી કહ્યું કે જે થવાનું હોય તે ભલે થાય અને જે બનવાનું હશે તે બનીને જ રહેશે, પછી ડરવાની ક્યાં જરૂર છે? ગમે તે થાય હું ત્યાં નમાજ પઢવા માટે અવશ્ય જઈશ। તો પૂજ્ય શ્રી મોટાને મૂકવા માટે મોટર તૈયાર હતી અને એ મોટર દ્વારા ઈદગાહ મેદાનમાં પહોંચ્યા છે। હજારોની સંખ્યામાં મુસલમાન ભક્તો એકઠા થયા હતા અને તેઓ પણ એ હારમાળામાં ઊભા રહી ગયા છે। બાંગનો પોકાર થયો છે અને બધા લોકોએ કાન ઉપર હાથ મૂકીને તેઓ ખાલી એટલે નીચે ઝૂક્યા છે અને ફરી પાછા ઊભા રહ્યા છે। પૂજ્ય શ્રી મોટાએ પણ તે જ રીતથી કૃતિ કરી છે। તેઓ પણ નીચે નમ્યા છે અને ફરી પાછા ઊભા રહ્યા છે। તે પછી ઘૂંટણ ઉપર બેસીને બધા લોકો જે નીચે ઝૂક્યા હતા તે રીતથી તેઓ પણ નીચે ઝૂક્યા છે અને બધા લોકો જ્યારે નમાજ પડતા કુરાનની આયતો વાંચતા કે સાંભળતા હતા તો તે સમયે પૂજ્ય શ્રી મોટાએ હૃદયમાં સદગુરુનું સ્મરણ પૂર્વક પ્રાર્થના તેઓ કરવા લાગ્યા છે। તો નમાજ પૂરી થઈ અને બધા જ મુસલમાન વ્યક્તિઓ એકબીજાને આલિંગન આપતા હતા અને અસલા આલેકુમ એમ કહીને
પછી બધા છૂટા પડતા હતા. પૂજ્યશ્રી મોટાએ આમ કોઈને આલિંગન આપવું અથવા એમને કહેવું કે અસલામ આલેકુમ એવી કોઈ પણ વ્યક્તિ ત્યાં તેમને દેખાય નહીં. અને આમ તો પ્રચંડ જલસાગર ત્યાં જનસાગર હતો. તેમને આલિંગન આપવા વાળા ફક્ત તેમના સદગુરુ જ હોઈ શકે. પણ એ હવે અહીંયા ક્યાંથી હોય? તો મોટર તરફ જવા માટે પૂજ્યશ્રી મોટાના પગ ચાલવા લાગ્યા છે અને ચાલતા ચાલતા તેઓ એકદમ સ્તબ્ધ થયા છે. તેમણે પોતાના શરીર ઉપર ચૂંટણી ખણીને જોયું કે શું તેઓ ઊંઘમાં તો નથી ને? તો તેમની સામે પ્રત્યક્ષ તેમના સદગુરુ ઉભા હતા અને તેમને જોતા જ, કારણ કે ઘણીવાર તેમને ધ્યાનમાં અને સ્વપ્નમાં તેમના સદગુરુના અનેક ઉપદેશ અને આજ્ઞા થતી હતી, જ્યારે અહીંયા તો તેઓ પ્રત્યક્ષ હાજર હતા. અને જે રીતથી માતા તરફ બાળક દોડી જાય છે તે પ્રમાણે પૂજ્યશ્રી મોટા દોડીને સદગુરુના ચરણ કમળ ઉપર તેમણે પોતાને સમર્પિત કરી દીધું છે. આ ચરણ ઉપર પોતાનું મસ્તક મૂકી દઈ અને તેમનું હૃદય એકદમ આર્દ્ર થયું છે. આંખોમાંથી આંસુઓ પણ વહેવા લાગ્યા અને આંતરિક ભક્તિના પ્રેમ ભર્યા મોજાઓ તેમના શરીરમાંથી બહાર નીકળવા લાગ્યા છે અને શ્રી ગુરુના ચરણો તરફ એ બધા મોજાઓ દોડવા લાગ્યા છે. સદગુરુદેવ એટલે શિરડીના સાંઈ બાબા, તેમણે બે હાથથી પ્રેમથી પૂજ્ય મોટાને આલિંગન આપ્યું છે અને ઉભા કર્યા છે અને તેમની પીઠ પણ થપથપાવી છે અને તેમણે કહ્યું કે હવે મારી બીજી આજ્ઞા તું સાંભળ. અહીંથી તું નગ્ન થઈને તારા ઘેર ચાલવા લાગ. તો આ સદગુરુની આજ્ઞા શ્રવણ કર્યા પછી તેમના અંતરમાં એવો ભાવ પ્રગટ થયો કે આ આજ્ઞા પાલનનું સાચી ક્ષણ આવી છે અને આ ક્ષણ મારે યથાર્થ રીતે આજ્ઞાનું પાલન કરવાનું છે. અને હવે કટોકટીની કોઈ પણ પળ છે નહીં અને પોતાના પંચભૌતિક દેહ વિશે જે રહેલી મમતા છે, દેહ વિશે જે અહંકાર છે અથવા સમાજ તરફની લજ્જા શરમ છે, આ બધા પાસેથી મુક્ત થવાની આ ક્ષણ અને સુવર્ણ સંધિ ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થઈ છે. આ પરીક્ષામાં પણ મારે અચૂક સફળ થવું છે. અને એ જ સમયે તેમના મનમાં બીજો વિચાર પણ આવ્યો કે તો હવે આ જે પહેરેલા કપડા છે એ કાઢીને કોને આપવા? ગાડીના ડ્રાઈવરને, ભીમજીભાઈ હતા તેમને. અને જો હું ભીમજીભાઈને આ રીતે કપડા આપીશ તો ભીમજીભાઈ મને કાં તો ગાંડો જ ઠરાવશે અને તે મને તેમ કરવા નહીં જ દે. કદાચ તે મને બળજબરીથી ઉંચકીને ગાડીમાં બેસાડીને ઘેર કદાચ પહોંચાડી દે અને બંગલા ઉપર જતો રહેશે. તો આમ કરવું પણ જરા જોખમ ભરેલું છે. એટલામાં તેમને બીજા એક આત્મીય કલ્યાણપુર તેમની યાદ આવી છે અને આવી વાતની ગંભીરતા અને તેનું ગાંભીર્ય એ કલ્યાણપુર જાણતા હતા. આથી તેમના ઘેર જઈને તેમને સર્વ હકીકતનું નિવેદન કરીએ અને કપડા તેમને જ આપણે સુપ્રત કરી દઈએ એમ ઠરવીને તેમણે ગાડીના ડ્રાઈવર જે ભીમજીભાઈ હતા તેમને કહ્યું કે જુઓ, મને કલ્યાણપુરના ઘર નજીક મને છોડી દે અને પછી તું ઘેરે જતો રહે અને બધાને કહેજે કે હું અહીંયા જ છું અને ઘેરે મોડેથી આવીશ, મારી કાળજી કરવી નહીં અને બધા લોકો જમી લેજો. તો આ રીતથી તેઓ કલ્યાણપુરના ઘર નજીક આવ્યા
એટલે તેમને ગાડી છોડી દીધી અને પોતે ઉતરીને કલ્યાણપુર રહેતા હતા તે ઘરમાં દાદરો ચડીને ઉપર ગયા છે અને કલ્યાણપુરને મળીને શ્રી મોટાએ મુખ્ય મુદ્દા ઉપર જ વાતચીત શરૂ કરી છે કે આજે મારા પરમ સૌભાગ્યનો અને સદભાગ્યનો સૂર્ય ઉગવવાનો છે તેવો દિવસ ઉગ્યો છે. મને મારા મહેબૂબનો હુકમ થયો છે અને મારે તેનું પ્રેમ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું છે. અને પછી તેમણે ઝપાટાભેર કહ્યું કે હુકમ કયો છે એ પણ તેમણે સ્પષ્ટ કર્યું કે બધા કપડા કાઢીને નિર્વસ્ત્ર નગ્ન શરીરે આ શહેરના રસ્તાઓ ઉપર ફરવાનું છે. તો કલ્યાણપુર આ બધું સાંભળીને એકદમ ગભરાઈ ગયા અને તેઓએ ભયયુક્ત સ્વરમાં કહ્યું કે ના ના, એવું કરશો નહીં અને અહીંયા મારા ઘર નજીક તો બિલકુલ ના કરશો. તો પૂજ્ય શ્રી મોટાએ તેમને ધીરજ બંધાવતા કહ્યું છે કે તમે બિનજરૂરી ગભરાશો નહીં. તમે દાદરો ઉતરીને રસ્તા ઉપર આવો અને તમારા ઘરથી થોડેક દૂર જઈને હું મારા બધા કપડા કાઢીને તમને સુપરત કરીશ અને તે લઈને તમે કીર્તન બંગલામાં જજો. પરસદભાઈ અને ઇતર બધા લોકોને મારી આ જે હકીકત છે એ તમે કહેજો અને કોઈએ પણ ભય પામવાની બિલકુલ જરૂર નથી. અને હું બધે ઠેકાણે ફરીને શાંતિથી ઘેરે આવીશ, પરંતુ ચોક્કસ કેટલા સમય પછી આવીશ તે કહી શકતો નથી. તો કલ્યાણપુર પૂજ્ય શ્રી મોટાની વાત સાંભળીને તૈયાર થયા છે. બંને જણા દાદરો ઉતરીને રસ્તા ઉપર આવ્યા છે અને થોડું અંતર એટલે કે 20-25 ફૂટ ચાલ્યા પછી પૂજ્ય શ્રી મોટાએ એક એક કરીને શરીર પરના બધા કપડા કાઢીને કલ્યાણપુરના હાથમાં આપી દીધા છે. શરીર પરથી કપડા ઉતારતા જ પૂજ્ય શ્રી મોટાના શરીરના રોમે રોમમાંથી એક પ્રકારનો ભાવ અને મસ્તી એ પ્રગટવા લાગે છે અને ગુરુ આજ્ઞાનું પાલન કરવાથી જે મનની પ્રસન્નતા હતી તો એ રીતથી તેમનું જે બહિર્મુખ મન હતું એ એકદમ અંતર્મુખ થઈ ગયું છે અને આવેશમય પણ બની ગયું છે. અને તે ભાવનાનું જોર એટલું પ્રચંડ હતું કે તેઓ જમીન ઉપર ચાલી રહ્યા છે કે જમીનથી અધ્ધર ચાલી રહ્યા છે એની પણ તેમને જાણ ન હતી. તેમને એવું લાગ્યું કે આપણે પૃથ્વી ઉપરથી 1 ફૂટ ઊંચે ચાલી રહ્યા છે એમ તેમને લાગ્યું. અને થોડા ક્ષણમાં તેઓ બાહ્ય ભાન ભૂલી ગયા છે, પરંતુ ફક્ત શરીર ચાલી રહ્યું છે એવી તેમને જાણ રહી હતી. અને આ પ્રકારની એકદમ અનોખી પરિસ્થિતિ તેમના અંતરમાં પ્રગટી છે. આવી સ્થિતિમાં તેઓ કેટલીક વાર ચાલતા હતા, કેટલીક વખત દોડતા હતા અને કરાચીના મોટા મોટા રસ્તા ઉપરથી તેઓ પસાર થયા છે. 5-6 માઇલ આ રીતથી તેઓ કયા રસ્તા પર અને ક્યાં સુધી ગયા તેમને બિલકુલ ભાન પણ ન હતું. અને તેઓ જ્યારે આ રીતથી જતા હતા ત્યારે એક 4 રસ્તા ઉપર યુરોપિયન સાર્જન્ટ તેમને નગ્ન સ્થિતિ જોઈને તેમને અટકાવવા માટે તેને પ્રયત્ન કર્યો હતો. આવી આછી પાતળી જાણકારી તેમના મનમાં હતી અને તે સમયે તેમણે તે સાર્જન્ટ તરફ જોઈને એવી કોઈક પ્રેમાવેશમાં સદગુરુનો ઘોષ કર્યો કે તે ગોરો સાર્જન્ટ હતો. એણે સાઈ બાબા ઈદ મુબારક આમ કહેતા તેમને સલામ કર્યા છે અને કેટલા સમય પૂરતા જ તેમને આ રીતથી
ભૌતિક જાગૃતિ તેમનામાં પ્રગટ થઈ છે અને ફરી પાછી એ જાગૃતિ એ વિલીન પામી છે. તે પછી તેઓ ચાલતા ચાલતા ગવર્નરના બંગલા નજીક ગયા છે અને ત્યાં સદગુરુ પ્રત્યક્ષ ત્યાં ઉભા હતા અને તેમણે શ્રી મોટાને આલિંગન આપ્યું છે અને પ્રેમથી તેમના શરીર ઉપર હાથ ફેરવ્યો છે અને પીઠ થપથપાવીને તેમને શાબાશકી પણ આપી છે. તે પછી તેમણે શ્રી મોટાને રોજાને તોડવા માટે 5 રૂપિયા પણ આપ્યા છે. તે પછી પાછા ફરતા ફરી તેઓ બાહ્ય ભાન ભૂલી ગયા છે અને તેઓ ચાલવા લાગ્યા છે. સમુદ્ર કિનારે જે ક્લિપ્ટન બંગલા પાસેથી તેઓ 100-200 ફૂટ દૂર આવ્યા હશે અને તે સમયે તેમને દેહ ભાન પાછું આવ્યું છે અને તેમણે મોટેથી બૂમ પાડીને પોતાના કપડા કલ્યાણપુર પાસેથી મંગાવી લીધા છે. પૂજ્ય શ્રી મોટા અને એમના જીવનના અલૌકિક પ્રસંગો આપણે જોયા અને હજુ પણ કેટલીક એમની જીવન લીલા બાકી છે, તો તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.